હેલો ફેમિલી, કેમ છો બધાય મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બધાને જય માતાજી, હર હર મહાદેવ. અને જો આપણે અટાણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા હે ને અમારા વિશ્વાબેન બી તૈયાર થઈ ગયા હે. ને જો વિશ્વાબેને કેવું લગાવ્યું છે, રીંગ લગાવી હે. બાલ ખસે નહીં, આગા પાછા થાય નહીં એટલા માટે. ને વિશ્વાબેન હવે તૈયાર થઈ ગયા હે નિશાળમાં જવા સારું. તો નિશાળમાં જવાનું છે, કરવા જાય જવાનું. વિશ્વા હવે તૈયાર થયા હે. હવે વિશ્વાબેન જશે નિશાળમાં. ને આપણે સવારમાં જો કપડાને એવું બધું ધોવાઈને સૂકવાઈ ગયું છે. ને વાતાવરણ પણ વાદળછાયું વાતાવરણ છે. વરસાદની થોડી આગાહી લાગે છે આજ. ને બટકું કુલું આવી ગયા ને ગાય માતા જો ટાટિયામાં હે ને મોટું કાઢી ટોકા ઉપર ચડીને પગ્યા ચેવડા મોટા. કુલદીપભાઈ અમારા આવ્યા જો. તું મોટો થઈ ગયો. કુલું મોટો કુલદીપભાઈ ચડી ગયા અમે ટોકા ઉપર. ને બટકુન બધાને હે ને ચાર પૂરો હવે નાખી દીધો છે. ને હવે ખાવા બાવાની તૈયારી થાય છે. તો પોણી બાર વધે કારણ કે આપણને થોડું 3-4 દાળ સારું હતું એટલે પોણી બારને કોમ કરવા બોલાયા છે. તો શાક ને બધું વઘરાય છે ને આપણે આવ્યા હતા વાડામાં. તો હવે જઈએ પાછા ઘરે. નહીં કુલો જો આપણે સાહેબ આવી ગયા છે વાડામાં. સાહેબની તબિયત હમણાં તો 2 દિવસથી બગડી હ ને બટકું હે ને 2 દિવસથી બગડી હ. મને સારું થાય એટલે એમને બગડો, એમની સારી થાય એટલે મારી બગડો. એટલે એવું પખેડી જાય છે હમણાં તો. અને ગાય માતા જો શાંતિથી ઊભા છે ને વાતાવરણ છે ને વરસાદ છે આવે એવું પાછું વાતાવરણ થઈ ગયું હો. સાહેબ જો ગાયને પાણી પાવી હવે બટકું બહાર જતું રહે. અહીંયામાં વિશ્વાબેન ફુગ્ગા લઈને આવી ગયા. દાદાથી પંખો ચાલુ થતો નતો. કેસરી સીટ જ નથી પાડતી. ના પાડે છે. લીલો ફુગ્ગો નહીં આય નકર કેસરી સફેદ લીલો. લીલો તો ફોડી નાખ. આ રે ભીલું ફાન લીલો જમલી ફુગ્ગો મોટામાં ના ગાલતો હો. હવે ફોડીમાં આવડા મોટા કરી એટલે ફોડી દીધું. ઓમ કરીને ઓમ કુલુ એ શું કરી? કુલુ એ હે કુલુ ભમ કરી તો તે ભમ. જો આજે વરસાદ ચાલુ થઈ ગયો હો પાછો. અને મારે કુલદીપ બેન પલરવા જવું. મારે જાવું વિશ્વાન અમે પલરવું. અત્યારે ઠંડુ પાણી હોય એટલે પલરાય નહીં. ને નવ્યા બેન અમારા આવી ગયા. બાળ મંદિર ગયા હતા તો નાસ્તો કરી બેઠા. તો બાળ મંદિર જીતી તું શું કીધું બેને? હે શું હાલે? ગોઠિયા હાલે? હવે જો આપણે મીટર ઉપરથી પાણી જાય છે. હવે જો થોડી વાર બપોરે થોડા સૂતા હતા. દવા ગળી થઈ ગઈ, દવાનું થોડું ગેરાન હતું. બપોરે સૂતા અને 2:30 વાગે સાહેબને ચામી તડપ લાગી. સાહેબને 2:30 વાગે સાહેબે ઉઠાડી ચામી લવડાયો. ને આપણે કોઈ હોવા દીધા નહીં. અડધો કલાક ખાલી ઊંઘવા રજા અડધો કલાક ખાલી ઊંઘ્યા ને પોતે જો હવે પાછા હોઈ ગયા. જો મમ્મી કુલદીપભાઈ બતાવે. હા આવું જો આવું. ને વિશ્વાબેન અમારે મોટું કશું પેલી શિયાળો આવ્યો છે એને હવે શિયાળો આવ્યો એનો ચોમાનો શિયાળો બે ભેગું મિક્સ ચાલે. વહેલુંનું સ્વેટર બહાર પાડી દઉં પહેરી લીધો મેં નવી બેને. સાહેબ આ તો સરકારી દવા લઈએ. કાર્મિક પ્રાઇવેટમાંથી દવા લાવતા તો સરકારી લાવે તો થોડું બેટર ફીલ લાગે. તો આ થોડું આ તો બે સરકારી દવાખાનામાં જઈને લઈ આવ્યા. સાહેબને ચક્કર આવે તો હવે જઈએ થોડીક વાર વાળામાં ઓટો મારી. ઠંડો હાજી થઈ ગયા.
પહેલું તારી આકાશમાં પહેલું તો પપ્પા ડુવા છે પેલા જો પાછળ શું બોલ્યું? શું ચૂપ શું મારી આકાશમાં પહેલું મમ્મી એટલે કશું છોડી હવે બગાવ આવે હિસાબે ઊંઘ આવતી નહીં હા હા અમે જઈએ છીએ ખાવા બની ગયું હો ભીંડાનું શાક થોડું આપણે શેકી દીધું હોય કારણ કે હે ને ચીકણું બને એટલે તેલમાં પહેલાં હે ને શેકી દીધું છે તો પહેલાં હે ને શાક વઘારી દીધું છે ને હવે લોટ બનતા છે તો રોટલી કરવાની છે ને મારી વિશ્વાબેનને છે ને આવા વાતાવરણમાં કોણ ખાવું હોય તો રીસાણા છે કોણ ખાવા હોય તો અમે તો કોણ ખાઈ ખાઈને મોડા લાવજે મારા પપ્પા પૈસા આપશે કારણ તે પૈસાથી ના દવાખાનામાં કોણ પૈસા આવશે હા દવાખાનામાં કોણ પૈસા આવશે તારા બાપા બીમાર થાવ તો દવાખાનામાં કોણ પૈસા મારા પપ્પા છે તું આવું ખાવાનું આવું ના આ રીતે હાથ મારી ને રૂખા એ તો એવી કોણ ખાટું કરતી મસ્ત આવે ખાટું આવે તો વિશ્વાસને મારે કોણ ખાવો લાવજે હઈ એમાં સૈલાન કુલદીપ તો શું કરે સૈલાન તો ખાલી 2 પગલા ભરવાના ઈકર મળે હા બાઈક ચલાવે ને મજા આવી ગઈ જો બબ્બુ ચપ્પુ ને હું રમવા જાઉં કોણ લાવજે રમવાની રમવા જાઉં કોણ લાવજે તો હોય તો હે ને ગોતેડા પાડે 2 જણા વિશુ ભૈલું લઈ જા તો ફેમિલી બાર તો હે ને એકદમ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો જો ગોળ ગોળ ઝાડીને આવ્યા મને વરસાદ ચાલુ થઈ ગયો વિશ્વાબેનને હે ને વરસાદ ચાલુ થયો વિશ્વાબેનને હવે ટ્યુશન જવાનું હોય વળી બાવડી કરી આપણે વળશો લેર્યા ઉપર ચડી ચેરસી ને સાહેબ મૂક્યા સાહેબ સારું નહીં આપતો આવી ગયો હા સાહેબ બહાર તો એકદમ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હો ને મારા વિશ્વાબેનને ટ્યુશન જવું હોય કુલદીપભાઈ પલળવા જવું કુલદીપભાઈને ને આ જો એ આ શું હે ડુગ્ગુઆ કોણે પીવે તું ચકલી બંધ કરો બટી ચકલી બંધ કરી દો વરસાદ જુઓ કેવો ચાલુ થઈ ગયો હમણાં એક ઝાપટું પડી ગયું પાછું બીજી વાર ચાલુ થઈ ગયો ને ગાળો થાય છે આગળ જો નવિયા બેન હેડે અમારા કાકી આવું ઘરે કોઈ હે નહીં બબુ કોઈ નહીં ઘરે તો હવે હે ને વરસાદ ચાલુ થઈ ગયો ને આપણે ફટાફટ હવે રોટલી બનાવી દઈએ ને કે પછી લાઈટ જશે ને વરસાદની તો પછી મજા નહીં આવે રોટલી બનાવવાની તો આપણે આજનો વિડીયો આટલે સુધી પૂરો કરીએ તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો અને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં